બાપુ, આશ્રિતે કરેલો સદગુરુનો અપરાધ ક્ષમાને યોગ્ય છે કે દંડને યોગ્ય છે? ભાઈ, જો એ સદગુરુ હોય ને તો એને આપણા અપરાધ દેખાતા જ નથી. એની પાસે એટલો બધો સમય જ નથી કે એ આરાધનામાંથી છૂટો પડીને તમારા અપરાધ જોવા બેસે. સાહેબ, એટલો વખત સદગુરુ હોય તો એને એટલી ફુરસત ને, તો સદગુરુનો આપણાથી અપરાધ થઈ જાય એની ચિંતા જ નહીં કરવી. વલ્લભાચાર્ય ભગવાન પુષ્ટિ માર્ગના પરમ પુરુષ, એણે શું કહ્યું કે આશ્રિત હોય એ ચિંતા ક્વાપી ન કાઢી. મારા આશ્રિત હોય એને અમારાથી અપરાધ થઈ ગયો ને અમારી આમ ભૂલ થઈ, એમાં પડવું જ નહીં, ચિંતા જ નહીં કરવાની. આવું કંઈ કંઈ થાકી ગયા તો એ લોકો ચિંતા કરે, મારાથી અપરાધ થયો, અપરાધ થયો. નહોતો કરવો, કોણે કીધું તું કરો અપરાધ? અને છતાંય થઈ ગયો. તો સદગુરુ એટલો નાનો માણસ નથી કે તમારા અપરાધોને ગણ્યા કરે. એને તો આરાધન કરવું છે સાહેબ, એ તો હરી. એટલે આવું મગજમાંથી કાઢી જ નાખો.